જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા બ્લોગ વિડીયોની સાથે. અને આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે છે ને 11:30 જેવું થયું છે અને બસ હું કોલેજ જ પહોંચી જ છું. આજે એમાં એવું થયું કે સવારે છે ને આપણે કાલે બ્લોગને એન્ડ કરતાં ભૂલી ગયા હતા, એટલે આજે સવારે એન્ડ કર્યો ને એમાં પાછો આજનો ચાલુ કરતાં ભૂલાઈ ગયા. તો પછી અત્યારે આપણે ચાલુ કરી દીધો છે ને બસ જો કોલેજ જ હજી પહોંચી જ છું. નાસ્તો અને થોડું ઘણું લેતી છું, હજી જો કે જમવાનું બાકી છે. ભૂખ લાગી હતી ગજબ યાર. સવારે મેં તમને કીધું ને કાલે આ સવારે ને એમાં એવું થયું હતું, ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું હતું. 5 મિનિટમાં તૈયાર થઈને જલ્દી ભાગવાની કરી હતી, એટલે એટલું મોડું થઈ ગયું હતું, વિચાર કરો તમે. તો પછી એમાં નાસ્તો કરવાનું ભૂલાઈ ગયો હતો અને અત્યારે ભૂખ લાગી નાસ્તો લઈને લેવી અને બસ કોલેજથી પહોંચી છું. તો હવે જો કે જમવાનો ટાઈમ હમણાં થઈ જાય, પણ તોય મેં કીધું નાસ્તો લેતી જાઉં અને ખાઈ જાઉં. તો હવે નાસ્તો કરી લઉં અને ફાઇનલી આજે એમ થાય કે બ્લોગ ચાલુ થઈ જ ગયું છે. એટલે જો કે બંધ નહોતો હમણાં, પણ અમારે ઘણી વાર એવું થાય કે રહી જાય, ભૂલાઈ જાય, એવું બધું થાય છે. તો સારું હાલો નાસ્તો કરી લઉં, પછી આગળ મળ્યા જે જમવા લેવા જવું જોઈએ. હવે હમણાં ક્યારેક એવું કરીએ કે ત્યાં જમતા આવીએ ને ક્યારેક લઈ આવે ને એવું બધું હાલ્યા રાખે. તો કાલ સાંજે અમે લોકો જમવા ગયા હતા, આજ તમે જોયું હોય છે. તો એવું છે ને અત્યારે નાસ્તો કરી લઉં પછી આગળ. મિત્રો અત્યારે છે ને હું નાહી ધોઈને બેઠી હું અને નાહીને કપડાં ધોવા જાઉં હતું ને ત્યાં તો છે ને પાણી વયું ગયું. તો હવે રાહ જોઉં કે પાણી આવે પછી કપડાં ધોવા જાઉં. તો અહીંયા એવું જ હોય કે નાહવા જવું હોય ત્યારે પાણી ના હોય ને, કાં કપડાં ધોવા જવું હોય ને ત્યારે પાણી ના હોય. તો પછી એવું બધું હાલ્યા રાખતો હોય. અત્યારે આજ થોડુંક મોડું થઈ ગયું, નકર જો કે એટલું મોડું નાહવા ના જાઉં. હવે તો ઉનાળો આવીએ ને તો તેમ થાય કે આખો દિવસ નાહ્યા જ રાખીએ. બાકી શિયાળામાં જ આરામ થાય, કેમ કે ઠંડી હોય ને. એટલે હવે તો અહીંયા તો ખરેખર આમ જોઈને તો ઠંડી પડતી જ નથી, જ્યારે હાવ ગરમી તડકો અને રાતે એવી ગરમી થાય. તો છે ને એવું બધું છે મિત્રો. અને અત્યારે નાસ્તો કરવા એવી જરીક ભૂખ લાગી હતી. એવું કહેતા હોય કે આપણે સ્વિમિંગ પુલમાં નાહવા જાય ને તો નાહ્યા પછી ભૂખ બહુ લાગે. એટલે અત્યારે હું નાહી તો ભૂખ લાગી ગઈ. જો આજે છે ને બહુ જાજો ટાઈમ પછી આ ખાવાનું હોય ચટાકા પટાકા મિત્રો. આજે મારે એવું થયું, સવારે હું ને લેવા ગઈ ને દાદાને ત્યાં મારે સાબુ લેવાનો હતો અને નાસ્તો લેવાનો હતો. તો મને ભાખરવડી ખાવી હતી, ઓલી આવે ને તમને ખબર જ હશે, કહેવાની જરૂર નથી. તો એ નથી. પછી મેં કીધું લેવું તો લેવું, હું વેફર લેવી હતી પણ નથી, આજ ઈચ્છા નથી મોરું ખાવાની. તો પછી મેં કીધું હાલો આ લઈ લો. પહેલાં હું બહુ ખાધી ચટાકા પટાકા કુરકુરિયા એવું, પણ હવે બધું મૂકી દીધું, કેમ કે એ બધું ઓછું એમ ખાઈ તો સારું. એટલે આજે બહુ જાજા ટાઈમ પછી લઈ આવી છું. અને અહીંયા છે ને મિત્રો 10 વાળા જ મળે, એમ 5 વાળા નહીં. અમારી નાના સિટીમાં ની બાજુ એવી રીતના 5 વાળા વધારે હોય, એમ 10 વાળા ઓછા હોય. તો એવું છે, હું નાસ્તો કરી લાવો પછી કપડાં ધોવાના છે અને હમણાં સાંજ પડી જાય. અને હમણાં તમને ખબર બ્લોગ ઉતારવામાં હું કે બહાર એટલી જાતી નથી, તો કઈ રીતના બ્લોગ ઉતારવા. તો એવું બધું છે. અને શરદી જેવું જો થવા માંડ્યું, કેમ કે રાતનો સવારે થોડી ઝાકર આવે ને ઠાર ને એવું બધું હોય. અને છે ને દિવસના બપોરે ને એવી એમ તડકો હોય ફૂલ, એટલે ફૂલ. હવે તો અમે ત્યાંથી 11 વાગે 11, 11:30, 12 વાગે એમ કંઈ હાલીને આવતા ને કોલેજેથી, મતલબ આવતા હોય ને ત્યારે એટલો તડકો હોય ને કે વાત ના પૂછો. અને એમાં બપોરે 1 વાગે જમવા લેવા જાય ને તો મિત્રો વાત ના પૂછો, એમ થાય ગજબનો તડકો. એટલે 2 ઋતુ ભેગી થાય ને એટલે હે ને માણસ બીમાર ના પડતો નહીં પડે. અત્યારે હે ને બહુ વધારે વાહરા હે તાવના ને એના બધાને. એટલે મને થોડીક શરદી એટલે એવી બધી નહીં, પણ આમ મને તો એલર્જી છે એટલે થતી જ હોય. પણ વાંધો નહોતો, ઉનાળો આવશે ને એટલે તો ચાલુ જ રહે. તો એવું છે. હાલો હવે ભૂખ લાગી તો ખાઈ લો ને પછી આપણે મળ્યા. કેમ કે હજી મિત્રો હમણાં એક્ઝામ આવી જાય, બધું લખવા વાંચવાનું બાકી છે, તો એ આપણે કરવું જોઈએ ને થોડું. ચાલો નાસ્તો કરો પછી આપણે લખીએ વાંચીએ ને કપડાં ધોવાના હજી બાકી છે. જો મિત્રો કંઈક ખબર નહીં હલા ઓલું કરીને જઈને બેન્ટ વાજાનું હોય કે શું હોય ખબર ના પડી. આમાં ગાયટલા ભરાઈ જાય. અને મિત્રો હમણાં હે ને જીસીબી અહીંયા હાલે છે રોડમાં, ઓલું ખબર નહીં ઓલી ગટરનું લાઈન નાખી હોય કે શું હોય, આમાં તમને થોડા દેખાતા છે. કેમ કે ત્યાં જઈને બતાવું તો દેખાય, ઓલા ને છીંડા કરે એમાં એવી રીતના કરે છે. આમ બહુ દૂરથી કરતા આવે છે. હમણાં એક અમે હે ને રસ્તામાં નીકળ્યા ને તો એની બાજુમાં જ નીકળવું પડ્યું. એ સાઈડથી હેલા હતા ને અને એની બાજુમાં નીકળ્યા ને તો એમ થાય ઓહો હમણાં ક્યાંક આમ છે ઓલું થાય ને કરી જાઉં અંદર, એવું બધું આમ ધ્રુજતું હોય. આખું બાજુમાં નીકળીને તો બહુ ધ્રુજે. જો હું જમવા લેવા આવી છું, અત્યારે ફેસ નહીં બતાવું કેમ કે મચ્છર બહુ હોય એવું છે. ને જો મિત્રો એક હે ને ઓલું હે તારો બહુ દૂર સુધી. આજે બહુ બધી ટ્રાફિક છે, નકર એટલી ના હોય. એમાં હું હમણાં આવી ને તો અહીંયા હતી મિત્રો ગજબની ટ્રાફિક. ક્યારેક બહુ વધારે હોય, ક્યારેક એટલી બધી ના હોય.
તો એવું બધું છે. અને થોડીક વાર જો અહીંયા બેઠી છું. હમણાં તો મિત્રો અહીં એટીએમનું કામ હાલતું હતું, બહુ ઝાઝા દિવસ છે. જઈ એટીએમ દેખાય લખેલું. આહા મચ્છર બાપુ. તો ઓકે સારું મિત્રો, આપણે હવે લઈને આવેલા જાય જમવાનું અને પછી મળ્યા. હું બ્લોગ અપલોડ કરવા આવી હતી બારે, અંદર નેટવર્ક નહોતું આવતું તો, અને આમાં તમને મારો અવાજ નહીં સંભળાતો હોય. તો મિત્રો અત્યારે છે ને કેટલા ખબર 10:30 સુધી. તો અત્યારે છે ને હું લખવા બેઠી હું. લખવાનું હમણાં ઘણું બધું આવી ગયું. મેં તમને કીધું તેમ લખવું, જોકે કપડાં ધોઈને પછી લખવા બેવું હતું પણ મોડું થઈ ગયું થોડુંક, એમાં એવું થયું. એટલે પછી મેં કીધું હાલો હવે જમી કરીને પછી જ લખવા કરવાનું ચાલુ કરીએ આપણે, લખવાનું વાંચવાનું. તો હજી જો મેં ચાલુ કર્યું નથી, ખાલી જો મુહૂર્તે હજી એડિંગ નથી બાંધ્યું. એ બધું બાકી જ છે હજી. આજે અહીંયા બધું પૂરું જ છે આમ. તો એવું બધું છે. અને હવે લખવાનું ચાલુ કરવું છે, લખવા બેઠું છે. એમાં એવું હતું મેં લખવાને જે જ્યાં ચોપડો ખોલીને આમ બેઠીને ત્યાં તો 1-2 ફોન આવી ગયા. ઘરેથી ફોન આવ્યો, પછી એક બેનનો ફોન આવ્યો ને એવું બધું થયું. એટલે પછી મેં કીધું હાલો જરીક બજાર જવાનું. હવે લખવા બેસી કે પાછું એમાં એવું એક વાંધો ત્યાં આવે કે પીડીએફમાંથી પ્રિન્ટ કાઢેલી કે કોઈ ઝેરોક્સમાંથી લખવાનું હોય, બુકમાંથી લખવાનું હોય તો વાંધો ના આવે. લખવાનું હોય ને આ ફોનમાંથી હોય એટલે એવો કંટાળો આવે ને કોઈ વાત ના પૂછો. અને તમને ખબર છે ફોનમાં જ લખવાનું હોય ને એટલે આમ ધર્રાર ક્યાંક ને ક્યાંક જોવાય જ જાય આડા લખતા એટલે પછી હું ડેટા જ બંધ રાખું. ફોનમાં જ લખવાનું હોય ને એટલે વાંધો ના આવે. જોકે મારે તો ઓલરેડી નોટિફિકેશન બંધ હોય એટલે વાંધો ના આવે. તો એ વોટ્સએપમાંથી લખવાનું હોય ને પછી જરીક બહાર નીકળીએ કાં પછી બેક થાય એવું બધું કરીએ ને તો દેખાય હોય તો એમ થાય કાના એમ જોઈ લઈને એવું બધું છે. સોંગ વગાડતા વળી લખતા હોય કંઈક એવું બધું હાલ્યા રાખે. અને લખવાનું તો ખરેખર મિત્રો એવું કંટાળો આવે ને કે વાત ના પૂછે કે લખવું પડે. શું કરવું? કોલેજમાં અમે ફેરબુક ઉતારી બોલું આવું હોય કંઈ એવું કહેતા હોય કે એમાં કોલેજમાં ના હોય ફેરબુક ને એવું, અમારે તો બધું. તો એવું બધું છે મિત્રો. આપણે લખવા માંડીએ નકર આ હે ને કંઈ ભેગું નહીં થાય. તો કે હજી તો કોરું જ છે, આમાં બધું ફેરવું કરવાનું બાકી છે. તો એ બધું છે. ચોપડા ને બધું લઈને બેઠી છું. અને મારી પાછળ આઈ થિંક તમને ચોપડા જ દેખાતા હશે. અને જે આમાં આ ડેક છે આખો ભર્યો એ છે ને અમારે તૈયારીવાળા બધા બહુ રહે છે એટલે એના લીધે છે. હવે હાથ દુખી ગયો. તો એવું છે. ચલો મિત્રો આજે ખાસ કંઈ બ્લોગ બન્યો નથી અને એવું બધું છે. તો આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય.